નિવૃત્ત એએસઆઈ દારૂના જથ્થા સાથે ઝડપાયા. દમણથી દારૂ લાવી વલસાડમાં સપ્લાય કરવાનો હતો પ્લાન. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ પોલીસના જ એક નિવૃત્ત અધિકારી દારૂની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ લોટનભાઈ ગણપતભાઈ વડીલને પારડી પોલીસે કલસર પાટલિયા ચેકપોસ્ટ પાસેથી ધરપકડ કરી છે. પારડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કલસર પાટલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દમણ તરફથી આવી રહેલી એક ટીવીએસ જ્યુપિટર મોપેડ નંબર GJ15EP0087ને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મોપેડની સીટની ડિક્કીમાં તથા પગ રાખવાની જગ્યાએ છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પારડી પોલીસે સ્થળ પરથી દારૂની કિંમત ₹38,184, મોપેડ કિંમત ₹50,000 મળી કુલ ₹88,184નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી લોટનભાઈ વાડીલેને પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ અગાઉ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેઓ આ દારૂનો જથ્થો દમણના દરિયા કિનારેથી છૂટક ખરીદીને લાવ્યા હતા અને વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આનંદ મહેશ પટેલ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. હાલમાં પારડી પોલીસે લોટનભાઈ વાડીલે વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દારૂ મંગાવનાર આનંદ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.